નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર ભાગ 1 ની અંદર 6 શ્લોકો ભણી ચૂક્યા હતા. એટલે જ્ઞેયમ રૂપમ તદેવ મે, તે જ મારું રૂપ જાણવું. તો એની અંદર વૈદ્ય ડોક્ટર સુધી ભણી ગયા હતા. હવે વૈજ્ઞાનિકની વાત કરવામાં આવી છે, તો ક્રમશઃ આપણે જોશું યે એટલે જે, નવમ આવિષ્કારમ કૃત્વા, નવમ આવિષ્કારમ, નવમ એટલે નવા, જે નવમ આવિષ્કારમ, નવા આવિષ્કારને નવમ આવિષ્કારમ કૃત્વા, નવા આવિષ્કાર, કૃત્વા એટલે કરીને, સંબંધક ભૂતકૃદંત છે તો આપણે તે લાગ્યું છે, ક્રૂમૂળ ધાતુ છે, કૃત્વા કરીને. તો યમ એટલે જે, નવમ આવિષ્કારમ કૃત્વા, નવા આવિષ્કાર કરીને, દુઃખમ પરિહરંતિ, દુઃખમ પરિહરંતિ, દુઃખને દુઃખમ પરિહરંતિ, દુઃખને શું કરે છે? દૂર કરે છે. તો યે એટલે જે, નવમ આવિષ્કારમ કૃત્વા, નવા આવિષ્કાર કરીને, દુઃખમ પરિહરંતિ, દુઃખને દૂર કરે છે. વૈજ્ઞાનિકા એટલે વૈજ્ઞાનિકો, બહુવચન છે. વૈજ્ઞાનિકા વૈજ્ઞાનિકો. પ્રેયો, પ્રેય આમ તો પ્રેય એટલે સુખ આપનાર, પ્રેયો તો ભૌતિક સુખ આપનારા હોય છે. ભૌતિક સુખ આપનારા. હવે બહુવચન છે એટલા માટે સંતિ એટલે અહીં આપેલું છે શબ્દ સંતિ એટલે છે, સંતિ એટલે છે અને હોય છે. અસ્થિ શબ્દ આમ વંચાય, અસ્થિનો અર્થ છે થાય અને સંતિ નો અર્થ પણ છે થાય. અસ્થિ છે એક વચન માટે અને સંતિ છે બહુવચન માટે. ધારો કે અહમસ્તિ, હું છું, પણ છાત્રાહ તો છાત્રાહ સંતિ આવે. તો વૈજ્ઞાનિકા પ્રેયો સંતિ, વૈજ્ઞાનિકો ભૌતિક સુખ આપનારા છે. તસ્માત તેથી, કૌંસમાં કોણ? વૈજ્ઞાનિકો. તો તસ્માત તેથી, વૈજ્ઞાનિકો તત એવ મે રૂપમ, મારું રૂપ, એવ એટલે જ જ્ઞેયમ જાણવું. તસ્માત એવ તેથી જ, મે રૂપમ જ્ઞેયમ તેથી જ મારું રૂપ જાણવું. શું કહે છે જુઓ, પેલો શબ્દ આ લેવાનો, એ એટલે જે નવમ આવિષ્કારમ કૃત્વા, નવા આવિષ્કાર કરીને, દુઃખમ પરિહરંતિ, દુઃખને દૂર કરે છે. નવા આવિષ્કાર સ્વીકારીને અથવા નવા આવિષ્કાર કરીને. હવે નવા આવિષ્કાર એટલે કોઈ પણ બીમારી છે
તો બીમારીને નાબૂદ કરવા માટે નવા નવા સંશોધનો કરવા જોઈએ, નવી નવી પદ્ધતિ કે ટેકનોલોજી દ્વારા એ દુઃખોને દૂર કરવા માટે નવા સંશોધનના માધ્યમથી જે કંઈ દવા છે ઉપલબ્ધ થાય છે, તો એ દવા ઉપલબ્ધ થાય છે તો એના કારણે શું થાય છે કે મનુષ્યની અંદર ભૌતિક સુખ મળે છે, આપણે ભોગવી શકીએ એવું સુખ મળે છે. એટલા માટે ભૌતિક સુખ આપનારા વૈજ્ઞાનિકો હોય છે તે તસ્માત તે મે રૂપમ જ્ઞેયમ, મારું રૂપ જાણવું. ધારો કે ભૌતિક સુખ કોને કહેવાય? તો આપણે ભોગવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે એસી. તો એસીની શોધ કરી, જ્યારે એસી નહોતા, જ્યારે શોધ નહોતી થઈ, તો એમને ગરમી સહન કરવી પડતી હતી. તો એમને એ ગરમી કરવી પડતી હતી ત્યારે તેમને ભૌતિક સુખ તરીકે ઠંડુ અથવા વાતાનુકૂલન ન મળવાના કારણે અત્યારે એ ભૌતિક સુખ સગવડ છે. તો શું કહેશે? જે નવમ આવિષ્કારમ કૃત્વા, નવા આવિષ્કાર કરીને દુઃખમ પરિહરંતી, દુઃખને દૂર કરે છે. વૈજ્ઞાનિકા પ્રયોહો, વૈજ્ઞાનિકો ભૌતિક સુખ આપનારા છે, તેથી મેં એ મારું જ રૂપમ જ્ઞેયમ, રૂપ જાણવું. તસ્માત મેં રૂપમ જ્ઞેયમ, તેથી વૈજ્ઞાનિકો મારું રૂપ જાણવું. એક વખત માત્ર એટલું ગુજરાતી કરું છું. જે નવા આવિષ્કારો કરીને અથવા સ્વીકારીને દુઃખને દૂર કરે છે, તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ આપનારા હોય છે. તસ્માત તેથી મેં રૂપમ જ્ઞેયમ, મારું રૂપ જાણવું. અથવા હવે અહીં સજ્જનોની વાત કરી છે. તો એ એટલે જે શ્રેયકરામ જનાનામ, શ્રેય એટલે કલ્યાણ, તો આત્મકલ્યાણ કરનાર, જનાનામ એટલે માણસો અથવા લોકોને, શ્રેયકરામ એટલે આત્મ કલ્યાણ કરનાર. તો એ શ્રેયકરા, જે આત્મકલ્યાણ કરનાર, જનનામ એટલે લોકોને, આત્મકલ્યાણ કરનાર લોકોને શું કરે છે? સત્પ્રથમ, સાચા રસ્તા પર, સત્પથમ દર્શયંતી, સત્પથમ એટલે સાચા રસ્તા ઉપર, દર્શયંતી એટલે દોરી જાય છે અથવા બતાવે છે. તો સત્પથમ દર્શયતી, સાચો રસ્તો, દર્શયંતી એટલે બતાવે છે. અથવા સત્ય રસ્તો બતાવે છે. આ રીતે જોઈએ, એ શ્રેષ્ઠ કરા એટલે કે જે આત્મકલ્યાણ કરનાર, જનનામ એટલે લોકોને, સત્પથમ દર્શયંતી સાચો રસ્તો, સત્પથમ સાચો રસ્તો, દર્શયંતી બતાવે છે. ચ, અહીં ચ આપેલો છે. ચ એટલે અને સાધવ સાધયંતી ઇતિ, સાધવ એટલે સજ્જનો, સાધયંતી ઇતિ સિદ્ધ કરે છે. ઇતિ એટલે એમ. તો
સહ અહીં શબ્દ નથી પણ લખી શકો, સહ એટલે તે, સજ્જનાનામ સાધયંતી, સજ્જનો સિદ્ધ કરે છે અથવા સિદ્ધ કરી આપે છે. સજ્જનો શું સિદ્ધ કરી આપે છે? કે જે આત્મકલ્યાણ કરનાર લોકો છે એ કોણ આત્મકલ્યાણ કરી શકે? તો સજ્જનો. તો એ સજ્જનો જે ખરાબ રસ્તે જઈ રહેલા માણસો છે એને સાચો રસ્તો બતાવે છે. સાધુ સજ્જનો શું કરે? તો પોતાનું આત્મકલ્યાણ કરતા કરતા જે વ્યક્તિ ખરાબ માર્ગે જઈ રહ્યો છે, ખરાબ વર્તન કરી રહ્યો છે, તેને શું બતાવે છે? તો સત્પથમ, સાચો રસ્તો બતાવે છે. સાધવ સાધયંતી ઇતિ, તે સજ્જનો સિદ્ધ કરી આપે છે. તસ્માત, તેથી કૌંસમાં સજ્જનો એ સજ્જનો જ મે રૂપમ જ્ઞેયમ, મારું રૂપ જાણવું. તો સજ્જનો શું કરે છે? સજ્જન માણસ શું કરે છે? તો શ્રેષ્ઠકરામ જનાનામ એટલે કે જે આત્મકલ્યાણ કરનાર લોકોને સત્પથમ દર્શયંતી, સાચો રસ્તો બતાવે છે. ચ અને સાધવ સાધયંતી ઇતિ, તે સજ્જનો સિદ્ધ કરી આપે છે. તસ્માત, તેથી સજ્જનો જ મે રૂપમ જ્ઞેયમ, મારું રૂપ જાણવું. ભગવાન શું કહે છે? કયું રૂપ મારું જાણવું? તો સજ્જનોમાં. તો સજ્જનોમાં જે સજ્જનતા છે તે મારું રૂપ જાણવું. તો ફરીથી જોઈએ, જે આત્મકલ્યાણ કરનાર લોકોને સત્પ્રથમ દર્શયંતી, સાચો રસ્તો બતાવે છે. અને સાધવ સાધયંતી, તે સજ્જનો સિદ્ધ કરે છે. તસ્માત મે રૂપમ જ્ઞેયમ, તેથી તે મારું રૂપ જાણવું. હવે 9મો શ્લોક આપણે જોશું. તો ये श्याम, યદ એટલે જે અને ષષ્ઠી, ये श्याम જેના દેશ હિતાય, જેના દેશના હિત માટે, એ જેના દેશના હિત માટે શું શું? તો પ્રાણાહ એટલે પ્રાણો, જ્ઞાનમ એટલે જ્ઞાન, તથા આને પણ લખી શકો બળ. દેશ હિતાય એટલે જો જેના, આમ લેવાનું, એ શ્યામ જેના પ્રાણો, પ્રાણ બહુવચન છે, જેના પ્રાણો, જ્ઞાન અને બળ દેશ હિતાય, દેશના માટે હોય છે. તો અહીંયા સંદેશ દેશ હિતાય વર્તતે, વર્તતે એટલે છે, એટલે હોય છે. તો એ શ્યામ જેના પ્રાણો, જ્ઞાન અને બળ દેશ હિતાયામ વર્તતે, વર્તતે તો દેશના હિત માટે હોય છે. સૈનિકા, સૈનિકો, રાષ્ટ્રરક્ષાઈ, રાષ્ટ્રરક્ષાઈ તો રાષ્ટ્રની સુરક્ષા માટે, તો સૈનિકા રાષ્ટ્રરક્ષેહિ, સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે, વર્તતે એટલે હોય છે.
तस्मात् તેથી સૈનિકો મે એવ રૂપમ જ્ઞેયમ મારું રૂપ જ જાણવું. તો શ્લોક કેવી રીતે બને છે? યેશામ જેના પ્રાણો જ્ઞાન અને બળ દેશ હિતાયમ વર્તતે દેશના હિત માટે હોય છે. કોના હિત માટે હોય છે? તો દેશના. તો દેશના હિત માટે શું શું હોય છે સૈનિકોનું? પ્રાણો, પોતાનો જીવ, પોતાની પાસે જે કંઈ નોલેજ છે, જ્ઞાન છે તે, અને બળ. તો સમગ્ર તન મન અને ધનની વાત કરી છે. તો એ શ્યામ જેના પ્રાણો જ્ઞાન અને બળ દેશ હિતાયમ વર્તતે દેશના હિત માટે હોય છે. સસૈનિકા તે સૈનિકો રાષ્ટ્રરક્ષય રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. એટલે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. તેથી તસ્માત મે રૂપમ જ્ઞેયમ તેથી તે મારું રૂપ જાણવું. તસ્માત મે રૂપમ જ્ઞેયમ તેથી તે મારું રૂપ જાણવું. કોને રૂપ જાણવાની વાત કરી છે? તો સૈનિકો. કેમ કે સૈનિકો પોતાનો ઘર પરિવાર છોડી અને દેશની રક્ષા કરે છે. દેશની રક્ષા કરતા કરતા પોતાનો પ્રાણ પણ આપી દે છે. જરૂર પડે ત્યાં જ્ઞાન પણ આપતા હોય છે, બળ પણ આપતા હોય છે, પણ અંતે આ બંને આપતા આપતા છેવટે પ્રાણ આપવાનું થાય તો પણ એ આપી દેશે. એટલા માટે સૈનિકા રાષ્ટ્ર રક્ષાએ સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. તસ્માત તેથી મે રૂપમ જ્ઞેયમ તે મારું રૂપ જાણવું. એક વાર ફરીથી જોશું. જેના પ્રાણો જ્ઞાન અને બળ દેશ હિતાય દેશના હિત માટે હોય છે. સૈનિકો રાષ્ટ્ર રક્ષાએ સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. તેથી તસ્માત મે રૂપમ જ્ઞેયમ તેથી તે મારું રૂપ જાણવું. હવે અહીંયા જે કઈ વ્યવસાયિકોની વાત કરે છે, વૈદ્ય છે, કડિયા છે, શિલ્પી છે, શિક્ષક છે, વૈજ્ઞાનિકો છે, સાધુ છે, એ બધા. તો કૃષકો એટલે ખેડૂત, તંતુવાળા એટલે વણકર, શિલ્પી, પ્રશિક્ષક એટલે શિક્ષક, કૃષકો એટલે ખેડૂત, તંતુવાળા એટલે વણકર, શિલ્પી એટલે શિલ્પી શિલ્પકાર, પ્રશિક્ષક એટલે શિક્ષક, વૈદ્ય વૈદ્ય પણ કહી શકો, ડોક્ટર, વૈદ્ય, વૈજ્ઞાનિક, સાધુ એટલે સજ્જન, એનો શબ્દ સાધુ પણ રાખી શકો. તથા અહીંયા પણ તથા આપેલું છે, તથા અહીંયા પણ આપેલું છે, કોઈ પણ એક. અને સૈનિકો ઇતિ વિસ્તૃતા એથી જ વિસ્તૃતા એટલે શું છે? જાણીતા છે અથવા પ્રસિદ્ધ છે. આ શ્લોક સાવ સરળ છે. બધા નામો લખી અને લખી દેવાનું. ઇતિ વિસ્તૃતા એથી તે જાણીતા છે. તો કેવી રીતે? ખેડૂત, વણકર, શિલ્પી, શિક્ષક, ડોક્ટર, વૈજ્ઞાનિક, સાધુ એટલે કે સજ્જન, અને સૈનિકો ઇતિ વિસ્તૃતા એથી તે
જાણીતા છે. કેમ જાણીતા હશે? તો ખેડૂત શું કરે છે? ઠંડી અને ગરમી ગણકારતો નથી અને સ્વેચ્છાએ પોતાનું જે ધાન્ય છે એ બજારમાં આપે છે. વણકર છે એ પણ ઠંડી અને ગરમી સામે રક્ષણ મેળવવા માટે વસ્ત્ર વણે છે. શિલ્પી એટલે અહીં કડિયાની વાત કરી છે. તો કારીગર શું કરે છે કે પોતે ઝૂંપડીમાં રહે છે અને મકાન બનાવે છે, નિવાસ બનાવે છે. શિક્ષક એ શિક્ષણ આપી અને બાળકોને સાચા રસ્તે દોરે છે. ડોક્ટર ભૌતિક સગવડોને શરીરને જે દુઃખકારક પીડાઓ છે એમાંથી આપણને આનંદ પાડે છે. વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સુવિધાઓ માટે સજ્જનો સત્પથે દોરે છે અને સૈનિકો પોતાનો દેશ માટે બળ, બુદ્ધિ અને અંતે પ્રાણ પણ ન્યોછાવર કરી દેશે. તેથી સ વિસ્તૃતા તે જાણીતા છે અર્થાત પ્રસિદ્ધ છે. તો ખેડૂત, વણકર, શિલ્પી કૌંસમાં કડીઓ, શિક્ષક, ડોક્ટર, વૈજ્ઞાનિક, સજ્જન અને સૈનિકો તેથી જાણીતા છે. હવે છેલ્લો શ્લોકમાં ભગવાન શું કહે છે? તો અહમ ઇવ, અહીં અહમ પ્લસ ઇવ, તો મારી જેમ, અહમ ઇવ મારી જેમ, ભેદમ વિના ભેદભાવ વિના, અહમ ઇવ ભેદમ વિના મારી જેમ ભેદભાવ વિના, અષ્ટૌ, અષ્ટૌ એટલે 8, આ અષ્ટૌ એટલે 8 વ્યવસાયિકો અષ્ટૌ આ વ્યવસાયીઓ વ્યવસાયીઓ તો અષ્ટૌ આ 8 વ્યવસાયીઓ હિતમ પ્રકુર્વર્તે, હિતમ એટલે હિતમ પ્રકુર્વર્તે એટલે કે કલ્યાણ, હિતમ એટલે અહીંયા આપણે શબ્દ હિત કરે છે તો કલ્યાણ, કલ્યાણ પ્રકુર્વર્તે કલ્યાણ કરે છે. તો અહમ ઇવમ મારી જેમ ભેદમ વિના, અહમ અહમ ઇવમ એટલે કે મારી જેમ ભેદમ વિના ભેદભાવ વિના, અષ્ટૌ આ 8 વ્યવસાયીઓ અથવા વ્યવસાયિકો હિતમ પ્રકુર્વતે કલ્યાણ કરે છે. જે કંઈ ડોક્ટરો છે, વૈદ્યો છે, વૈજ્ઞાનિકો છે, કડિયાઓ છે, ખેડૂતો છે, આ જે વ્યવસાય કરે છે વ્યવસાયિકો હિતમ પ્રકુર્વતે હિત અથવા કલ્યાણ કરે છે. યેતે, હિ એટલે ખરેખર, અવ્યય છે, એતે એટલે આ, ખરેખર આ, નિત્યમ હંમેશા, હિત કરા હંમેશા શું કરે છે? તો ઉપકાર કરનારા છે. હિત કરા એટલે ઉપકાર કરનારા છે. તો હિ એતે ખરેખર આ, નિત્યમ હિતકરા હંમેશા ઉપકાર કરનારા છે. તસ્માત તેથી, મેં રૂપમ જ્ઞેયમ તેથી, મેં એવ રૂપમ જ્ઞેયમ એટલે
મારું રૂપ જાણવું. તસ્માત એવ મેવ રૂપમ જ્ઞેયમ. તેથી મારું રૂપ જાણવું. ભગવાન શું કહેશે કે જેમ હું ભેદભાવ વિના જે કઈ કાર્ય કરું છું એમ ઉપરોક્ત જે 8 વ્યવસાયિકો છે એ વ્યવસાયિકો શું કરે છે તો મારી વિના ભેદમ, મારી જેમ એવી મારી જેમ ભેદમ વિના ભેદભાવ વિના અષ્ટૌ હિતમ પ્રકુર્વેતે. આ 8 વ્યવસાયિકો હિતમ પ્રકુર્વેતે કલ્યાણ કરે છે. નિત્યમ ય એતે જે ખરેખર અથવા ય હિ એતે આ બધા ખરેખર આ નિત્યમ હિતકરાહ ખરેખર આ બધા હંમેશા ઉપકાર કરનારા છે. નિત્યમ હિતકરાહ ઉપકાર કરનારા છે. તસ્માત તેથી મેવ રૂપમ જ્ઞેયમ મારું જ મેવ મારું જ આ એવ પારવાચક છે. મેં અગાઉ પણ વાત કરી તમને મેવ મારું જ રૂપમ જ્ઞેયમ મારું જ રૂપ જાણવું. ઉપરોક્ત જે ભગવાન શિવે જે 8 રૂપોની વાત કરી હતી ધોરણ 8 ની અંદરની વાત કરું છું એવી રીતે અહીંયા પણ આપણે જે કઈ વ્યવસાયિકો છે એમાં ભગવાનનું રૂપ જાણવું. એક વખત ફરીથી શ્લોક જોશું. અહમ એવ મારી જેમ ભેદમ વિના ભેદભાવ વિના અષ્ટૌ હિતમ પ્રકુર્વતે 8 વ્યવસાયિકો કલ્યાણ કરે છે. હિ એતે જે ખરેખર આ બધા નિત્યમ હિતકરાહ હંમેશા ઉપકાર કરનારા છે. તસ્માત તેથી મે રૂપમ એવ મારું રૂપ જ જ્ઞેયમ જાણવું. અહીંયા આપણું પદ્ય 8 જ્ઞેયમ રૂપમ તદેવ મે તે જ મારું રૂપ જાણવું એ પૂર્ણ થાય છે.